હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આર્યન ક્લાસીસ. સ્વાગત છે તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ આર્યન ક્લાસીસમાં. ચલો વિદ્યાર્થીઓ, આપણે તત્વજ્ઞાનમાં ચેપ્ટર 3 અનુમાનના નિયમો ભણીએ છીએ. આજે આપણે દાખલા નંબર 24 ઉપર પહોંચી ગયા છીએ. તમારી આતુરતાનો ધીરે ધીરે અંત આવવા જઈ રહ્યો છે. ડોન્ટ વરી, આપણે રોજ જેટલો ટાઈમ મળે એમાં એક બે દાખલા સોલ્વ કરીએ છીએ. હવે ફટોફટ આપણે દાખલા પૂરા કરી દઈશું અને આપણે તત્વજ્ઞાનમાં થોડું આગળ વધીશું. ઓકે, ચલો અહીંયા આવી જાઓ ફટાફટ. ચલો, હવે અહીંયા તમને આપેલું છે આ ફલિત વિધાન. આપણે આ રૂપલક્ષી સાબિતી રચીને શું કરવાનું છે તો કે સિદ્ધ કરવાનું છે. આ રૂપલક્ષી સાબિતીની અંદર આપણે આ વિધાન તમને અહીંયા આપેલું છે અને આ વિધાનને આપણે શું કરવાનું છે તો કે અહીંયાથી ફલિત કરવાનું છે. હવે જો મેં તમને અહીંયા કીધેલું જ છે, જ્યારે પણ હું દાખલો ગણાવું તો પહેલાં હું તમને અહીંયા ફોકસ કરવાનું કહું છું કે તમે જ્યારે પણ દાખલો ગણતા હોય તો અહીંયા ધ્યાન આપજો. આ આપણું ફલિત વિધાન છે. આ બધા 1 થી લઈને 4 આપણા આધાર વિધાનો. આ પીપીનો મતલબ થાય કે આ બધા આધાર વિધાનો છે. આ બધાનો ઉપયોગ કરી અને આપણે સેમ ટુ સેમ આ વિધાન જેવું છે એવું નીચે આપણે તારવવાનું છે, ફલિત કરવાનું છે. તો વિદ્યાર્થીઓ, જ્યારે તમારે આ વિધાનને ફલિત કરવાનું હોય તો એમાં સર્વોપરી કારક તમે જોશો. અહીંયા સર્વોપરી કારક કોણ છે તો કે વિકલ્પ છે. એની આગળ વિધાન છે, એની પાછળ વિધાન છે. આ છે તમારું કારક, સર્વોપરી કારક. હવે સર્વોપરી કારકમાં કોણ છે? વિકલ્પન. તો વિકલ્પન આવતું હોય એવો અનુમાનનો કયો નિયમ છે? એડનો નિયમ. આ તમને ક્યાંથી ખબર પડી? મને ખબર છે કે અનુમાનના 8 નિયમો, એમાંથી ફલિત વિધાનમાં વિકલ્પન આવતું હોય એવો અનુમાનનો નિયમ છે એડનો નિયમ. બીજું હા, એ પણ છે સીડીનો નિયમ છે, જેમાં પણ ફલિત વિધાનમાં વિકલ્પન આવે છે. પણ ખાસ કરીને મોટા ભાગના રૂપલક્ષી સાબિતીની અંદર એડનો નિયમ જ ઉપયોગ થતો હોય છે. પણ તો પણ એ તો આપણે દાખલો ગણશું તો આપણને ખ્યાલ આવી જશે, પણ મોટા ભાગે તમે એડને ધ્યાનમાં લેશો. ઓકે, તો એડનું રૂપ કંઈક આવું થાય છે કે પી, તેથી આ પી વિકલ્પનને ક્યુ. છેલ્લે આપણે જ્યારે આ જવાબ લાવવાનો હશે ત્યારે આપણે એડનો નિયમ ઉપયોગ કરીશું. તો એડના નિયમનું રૂપ મેં અહીંયા લખી દીધું છે. ચલો, હવે દાખલાની શરૂઆત કરવી છે. ચલો આવી જાઓ દાખલામાં ફટાફટ. હવે જોજો, અહીંયા શરતી છે, અહીંયા શરતી છે, અહીંયા શરતી છે. તો હવે દાખલાનો મતલબ એવો કહેવા માગે છે કે અહીંયા આપણે જે પણ અનુમાનના નિયમનો ઉપયોગ કરીશું તો કે એ અનુમાનના નિયમો શરતી કારકવાળા હશે. તો શરતી કારક હોય એવા અનુમાનના કેટલા નિયમો છે? તો મારા ખ્યાલથી 3 નિયમો મારા ધ્યાનમાં છે. એક એમપી છે, એમટી છે અને એચએસ છે. તો અહીંયા જો આપણું વિધાન નિષેધમાં છે તો કે ના નથી. અહીંયા પણ કોઈ વિધાન નિષેધમાં છે તો કે ના નથી. તો અહીંયા કોઈ વિધાન નિષેધમાં નથી તો શું કરશો? તો કંઈ નહીં, નિષેધમાં ના હોય તો એમટી નિયમને આપણે વિચારવાની જરૂર નથી. તો કે ઓકે, પછી આપણી જોડે છે એચએસનો નિયમ છે અને એમપીનો નિયમ છે. હું અહીંયા લખું છું. ચલો, એચએસનું રૂપ એકવાર હું લખી દઉં છું. શું થાય તો કે પી શરતી ક્યુ, ક્યુ શરતી આર, તેથી પી શરતીને આર. ચલો, પી ક્યુ, ક્યુ આર, તેથી પી આર થઈ ગયું. તો કે હા. અને એમપીનું રૂપ શું થાય તો કે પી શરતી ક્યુ, આ પી, તેથી આ ક્યુ. આ આપણા જોડે શું છે? નિયમો છે. હવે હું એમ કહું છું કે આનો પહેલાં ઉપયોગ થાય કે આનો પહેલાં ઉપયોગ થાય. તો અહીંયા ધ્યાન આપો તો કઈ જગ્યાએ કોઈ ઉપયોગ થાય છે એમપીનો? તો કે જે જગ્યાએ પી શરતી ક્યુ, પી તેથી ક્યુ હોય એવું કોઈ વિધાન નથી. તો હવે એચએસનો નિયમ ચેક કરો તો કે પહેલાં પી હશે વિધાન, પછી શરતી ક્યુ, પછી ક્યુ અને ક્યુ. આ ક્યુ ક્યુ અહીંયા ક્યુ છે ને અહીંયા ક્યુ છે. તો અહીંયા જે વિધાન હશે એવું ને એવું વિધાન અહીંયા આવતું હોય એવું કોઈ તમને આ 4માંથી આધાર વિધાન દેખાય છે કે આ ક્રોસમાં સેમ ટુ સેમ વિધાન આવતું હોય? તો અહીંયા ધ્યાન આપો તો એક્સ શરતી વાય, વાય શરતી ઝેડ. તો અહીંયા જુઓ, આ પહેલો નંબર અને બીજા નંબરના આધાર વિધાનોમાં જો અહીંયા વાય છે ને અહીંયા વાય છે તો મતલબ અહીંયા ક્યુ છે ને અહીંયા ક્યુ છે. નિયમ પ્રમાણે, એચએસના નિયમ પ્રમાણે જો એચએસનો નિયમ વિચારો તો આપણો જવાબ આવી જાય છે. જો આ ક્યુ વિધાન તો નીચે ક્યુ વિધાન, તો મતલબ આ ક્યુ વિધાન હશે. ક્યુ વિધાનમાં વાય છે તો અહીંયા પણ વાય છે. જો તો આ 2 આધાર વિધાનોને વિચારો તો ત્રીજું વિધાન આપણને અહીંયા ફલિત કરવામાં આપણે સહેલાઈ પડી જાય. તો જો આ પી છે તો પીને માની લો કે આપણું પી વિધાન, શરતીનું શરતી, ક્યુ એટલે આપણો વાય. પછી નીચે આવો, એચએસના નિયમ પ્રમાણે નીચે શું છે તો કે ક્યુ છે. તો ક્યુમાં કોણ હતું? અહીંયા વાય હતો. તો વાય નીચે છે તો કે હા છે, વાય છે. પછી ક્યુ, પછી શરતી, તો અહીંયા શરતી. આની જગ્યાએ ઝેડ, તો આપણું ઝેડ વિધાન. તો મતલબ એચએસનો નિયમ અહીંયા લાગુ પડે છે. કેવી રીતે? પી શરતી ક્યુ, ક્યુ શરતી આર. તો પીની જગ્યાએ એક્સ છે, શરતીનું શરતી, ક્યુની જગ્યાએ વાય છે, પછી ક્યુ નીચે આવે છે તો વાય, ક્યુની જગ્યાએ અહીંયા વાય છે તો વાય નીચે આવે છે. તો કે હા, વાય આવે છે. તો બસ શરતી અને ઝેડ. તો હવે પી શરતી આર મૂકી દેવાનું. તો પી કઈ જગ્યાએ છે? પહેલા નંબરે. તો પીની જગ્યાએ છે કોણ? એક્સ, તો મૂકો એક્સ. પછી છે અહીંયા શરતી તો મૂકો શરતી. હવે આર, આર કઈ જગ્યાએ છે તો કે બીજા નંબરના આધાર વિધાનમાં અહીંયા છે. તો આ બીજા નંબરનું આધાર વિધાન અહીંયા ઝેડ છે તો અહીંયા લખો ઝેડ. ખબર પડે છે?
થોડું થોડું તમારું મગજ દોડાવવાનું. ચાલો હવે આ એક શરતી ઝેડ આપણે નિષ્પન્ન કર્યું, પણ કયા આધાર વિધાનો પરથી? તો કે 1 નંબરનું આધાર વિધાન, બીજા નંબરનું આધાર વિધાન અને નિયમ HS નો. તો લખી દો HS. ચલો આટલું થઈ ગયું. ચલો હવે છઠ્ઠા નંબરે આવો. તો ઓકે, હવે આપણી જોડે એક શરતી ઝેડ છે. તો એક શરતી ઝેડ તમને ઉપર કોઈ જગ્યાએ દેખાવા મળે છે, જોવા મળે છે? જુઓ તો અહીંયા છે, નથી. અહીંયા છે એક શરતી ઝેડ. આ રહ્યું ને? ઓહો, મળી ગયું. તો આ એક શરતી ઝેડ અહીંયા છે, ત્રીજા નંબરે. હા છે. તો એક શરતી ઝેડની પછી સર્વોપરી કારક જુઓ કયું છે? તો કે શરતી છે. તો કે હા. અને પછી એક વિધાન છે. તો અહીંયા એક શરતી ઝેડ આપેલું છે, તો મતલબ તમે અહીંયા ધ્યાન આપો તો એમપીના નિયમ પ્રમાણે, જો એમપીનો નિયમ હું અહીંયા લગાડું તો આપણો જવાબ આવે છે. હા કેમ નહીં? જો પી શરતી ક્યુ પછી પી વિધાન હોય તો ક્યુ વિધાનને નિષ્પન્ન કરી શકો. તો અહીંયા આવો, ધ્યાન આપો. અહીંયા આ આપણું પી વિધાન, આ એક શરતી ઝેડ એ આપણું પી વિધાન. પછી એમપીના નિયમ પ્રમાણે શું છે? તો કે શરતી છે, તો આપણું શરતી. પછી ક્યુ વિધાન, ક્યુ વિધાનમાં કોણ છે? તો કે વાય શરતી પી. આ આખું આપણું શું છે? તો કે આ આપણું ક્યુ વિધાન છે. પછી નિયમ એવું કહે છે કે પી વિધાન નીચે નિષ્પન્ન થયેલું હોવું જોઈએ. તો પી વિધાન અહીંયા છે આધાર વિધાનમાં? તો કે હા છે. ના થઈ. જો આ આપણું પી વિધાન હતું, એક શરતી ઝેડ. તો જો અહીંયા એક શરતી ઝેડ એ આપણું પી વિધાન છે. તો નિયમ પ્રમાણે હવે તમે ક્યુ વિધાનને અહીંયા નીચે નિષ્પન્ન કરી શકો. અને ક્યુ વિધાનમાં આપણું કયું વિધાન છે? તો કે વાય શરતીને પી વિધાન. ઓકે, તો વાય શરતી પી વિધાનને હું અહીંયા નીચે નિષ્પન્ન કરી શકું? તો કે હા. તો લખી દો વાય શરતી પી. કયા નિયમ પ્રમાણે? એમપીના નિયમ પ્રમાણે. તો લખો અહીંયા આ વાય શરતી પી આપણે શું કર્યું? તો કે ફલિત કર્યું. પણ કયા નંબરના આધાર વિધાન પરથી? તો કે 3 નંબર અને અહીંયા આ 5 નંબર નિયમ એમપીનો. લખી દો એમપી. ચલો આટલું થઈ ગયું? તો કે હા થઈ ગયું. હવે 7મા નંબરે બીજો એક વસ્તુ, આ ક્યાં સુધી તમે વિધાનોને નિષ્પન્ન કરશો? તો જ્યાં સુધી આપણે ઝેડ ના આવી જાય ત્યાં સુધી, કારણ કે આપણે આ વિધાનને ફલિત કરવાનું છે. હવે અહીંયા વિકલ્પન છે, વિકલ્પનની આગળ કયું વિધાન છે? ઝેડ વિધાન. જ્યાં સુધી ઝેડ વિધાન ના આવી જાય ત્યાં સુધી આપણે શું કરીશું? તો કે ત્યાં સુધી આપણે વિધાનોને ફલિત કરીશું. હવે ઝેડ લાવવો છે, આપણે અહીંયા વાય શરતી પીને આપણે અહીંયા નિષ્પન્ન કર્યું. તો કે હા. હવે વાય શરતી પી ઉપર તમને કયા આધાર વિધાનમાં દેખાય છે? જુઓ તો જરા. તો વાય શરતી પી એ અહીંયા ચોથા નંબરના આધાર વિધાનમાં છે. તો કે હા છે. તો હું અહીંયા આ ચોથા નંબરના આધાર વિધાનમાં, જો આ વિધાન અહીંયા છે તો આપણે ઝેડની જરૂર છે, તો ઝેડ વિધાનને અહીંયા આપણે ફલિત કરી શકીએ. તો કે 100%. પણ કયા નિયમના આધારે? તો કે એમપીના નિયમના આધારે. જો અહીંયા આ પી વિધાન એટલે આ વાય શરતી પી આપણું પી વિધાન, શરતીનું અહીંયા શરતી, આ ક્યુ વિધાન એટલે આપણું આ ઝેડ વિધાન. પછી નીચે પી વિધાન હોવું જોઈએ. તો પી વિધાનમાં છે કોણ? તો કે વાય શરતી પી. તો વાય શરતી પી અહીંયા છે. તો કે હા છે. તો ક્યુ વિધાનને હવે નિષ્પન્ન કરો. ક્યુ વિધાનમાં છે કોણ? તો કે ક્યુ વિધાનમાં આપણો ઝેડ છે. તો ઝેડ વિધાનને અહીંયા નિષ્પન્ન કરો, જેની તો આપણે જરૂર હતી. આવી ગયો આપણો ઝેડ. કયા આધાર વિધાન પરથી આવ્યો છે? તો એ ચોથા નંબરનું આધાર વિધાન અને છઠ્ઠા નંબરનું આધાર વિધાન. નિયમ આપણે કયો લગાડ્યો? તો કે એમપીનો નિયમ. ઓકે છે કે ઓકે. ચલો 8 નંબરમાં આવો. હવે આપણો ઝેડ તો આવી ગયો, પણ ક્યુ તો છે જ નહીં. કે જો આખા દાખલામાં તમને કોઈ જગ્યાએ ક્યુ નહીં દેખાય. તો કેમ ક્યુ નથી દેખાતું? તો ક્યુ એટલા માટે નથી દેખાતું કે અહીંયા વિકલ્પન છે ને, વિકલ્પનની અંદર એડનો નિયમ આવે છે અને એડના નિયમની અંદર તમને પી વિધાન આપેલું છે, પણ ક્યુ વિધાન તમને ક્યાંય અહીંયા જોવા નહીં મળે. તમારા ઘરેથી તમારા ખીચામાંથી કાઢીને, તમારા ખિસ્સામાંથી કાઢીને તમારે એને મૂકવાનું થાય. તો કંઈ વાંધો નહીં, ઝેડ આવી જાય પછી વિકલ્પન મૂકીને ક્યુ મૂકી દેવાનું બોલ્યા વગર, બસ એડનો નિયમ થઈ જાય. જો પી વિધાન આપેલું છે તો પી વિધાનનું પી વિધાન લખી દો, વિકલ્પન અને ક્યુ તમે એડ કરી દો. તો ચલો આ ઝેડ વિધાન હતું, હું અહીંયા ઝેડ વિધાન લખું તો લખી દો. પછી વિકલ્પન લખી અને ક્યુ વિધાનને તમે એડ કરી દો. તો આ આપણે શું કર્યું? તો કે ઝેડમાં આપણે આ વિધાનને એડ કર્યું. તો ઝેડ કયા નંબરમાં હતું? 7મા નંબરે. લખો 7 નંબર. નિયમ એડનો નિયમ, તો લખો એડ. જો ઝેડ વિકલ્પન ક્યુ, આ ઝેડ વિકલ્પન ક્યુ આવી ગયું. અહીંયા જે વિધાન છે એવું વિધાન અહીંયા સેમ ટુ સેમ આવી જાય તો તમારો જવાબ સાચો. ઓકે, ચલો વિદ્યાર્થીઓ, આપણે આ વિધાનને ફલિત કરી દીધું છે. તો હવે આપણે આગળ શું જોઈશું? 25મા નંબરનો દાખલો જોઈશું. ચલો ફટાફટ આવી જાઓ, હું તમારી રાહ જોઉં છું. બીજું, થેન્ક યુ વેરી મચ. તમે મારા વિડીયોમાં કન્ટિન્યુઅસ ભણો છો, તમારા કેરિયર માટે કંઈક મહેનત કરો છો, એટલે મને બહુ જ ખુશી મળે છે. થેન્ક યુ સો મચ.